ઘણા વર્ષો પહેલાની વાત છે। એક ઘનઘોર જંગલમાં એક ગરીબ શિકારી રહેતો હતો। તેનું જીવન શિકાર પર આધારિત હતું। ન તેને ધર્મની સમજ હતી, ન પૂજાપાઠમાં વિશ્વાસ। ફક્ત પરિવારનું પેટ ભરવું એ જ તેનું લક્ષ્ય હતું। એક દિવસ તે શિકાર માટે ઘણું દૂર જંગલમાં નીકળી ગયો। સવારથી સાંજ થઈ ગઈ, પણ એક પણ શિકાર હાથ લાગ્યો નહીં। સાંજ પડતા એને અચાનક એક હરણી દેખાઈ। શિકારી ખુશ થયો। તે તીર ચઢાવી રહ્યો હતો, એટલામાં હરણી દોડતી દોડતી એક વૃક્ષ નીચે આવી ઊભી રહી। હરણીના પેટમાં ગર્ભ હતો। ડરથી કાંપતી હરણી શિકારી સામે જોઈને જાણે વિનંતી કરતી હોય એમ લાગી। હરણી જાણે કહી રહી હોય કે હે માનવ, મારા પેટમાં એક જીવ છે। મને મારી નાખશો તો મારા બાળકનું પણ મૃત્યુ થશે। આ દૃશ્ય જોઈને શિકારીનું મન ડગમગી ગયું। એણે વિચાર્યું કે હું ભૂખ્યો રહીશ, પણ એક નિર્દોષ જીવને અને તેના બાળકને મારી શકીશ નહીં। એણે તીર નીચે મૂકી દીધું। હરણી જીવતી બચી ગઈ અને જંગલમાં અદૃશ્ય થઈ ગઈ। પણ હવે અંધારું થઈ ગયું હતું। જંગલના ભયથી બચવા શિકારી એક મોટા વૃક્ષ પર ચઢી ગયો। તેને ખબર નહોતી કે આ વૃક્ષની નીચે એક શિવલિંગ સ્થાપિત હતું। એ રાત હતી મહાશિવરાત્રિની। ભૂખથી ત્રસ્ત શિકારી રાતભર જાગતો રહ્યો। ક્યારેક પ્રાણી શોધવા વૃક્ષની ડાળીઓ તોડતો, તો ક્યારેક નીચે જોતો। એ ઝાડ હતું બિલીનું ઝાડ। ડાળીઓ તોડતા તોડતા વૃક્ષના બિલ્વપત્ર નીચે પડવા લાગ્યા, સીધા શિવલિંગ ઉપર। ભૂખને કારણે એ આખી રાત કંઈ ખાઈ શક્યો નહીં। ભયને કારણે એ આખી રાત જાગતો રહ્યો। એ રીતે અજાણતા જ શિકારીએ ઉપવાસ કર્યો, જાગરણ કર્યું, બિલ્વપત્ર અર્પણ કર્યા અને શિવરાત્રિનું વ્રત પૂર્ણ થયું। સવાર થતાં શિકારી વૃક્ષ પરથી ઉતર્યો અને ઘર જવા લાગ્યો। એક ક્ષણે ભગવાન શંકર પ્રગટ થયા। ભગવાન શંકરે કહ્યું, હે શિકારી, આજે તું માત્ર શિકારી નહોતો, તું કરુણાવાન મનુષ્ય બન્યો। હરણીને જીવદાન આપીને તું અહિંસાનો માર્ગ અપનાવ્યો અને અજાણતા કરેલી તારી ભક્તિ મને અતિ પ્રિય લાગી। ભક્તિ વિધિથી નહીં, ભાવથી થાય છે। શિકારીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા। એણે ભગવાન શંકરને શરણાગતિ સ્વીકારી। એ દિવસથી એણે શિકાર છોડી દીધો, ધર્મનો માર્ગ અપનાવ્યો અને આખું જીવન ભગવાન શંકરની ભક્તિમાં વિતાવ્યું। વાર્તાનો સંદેશ: કરુણા સૌથી મોટી ભક્તિ છે। ભગવાન ભાવ જુએ છે, ભૂતકાળ નહીં। શિવરાત્રિ આત્મજાગૃતિનો પર્વ છે। હર હર મહાદેવ। વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો।